તો કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ. ફરી એકવાર લાંબા સમય પછી આપ સૌનું સ્વાગત છે આપના આજના નવા વ્લોગમાં. અને ભાઈ અમુક લોકોને એવું લાગતું હતું કે ભાઈ 5 દી આણે વ્લોગ બનાવ્યા, હવે નહીં બનાવે, પણ એવું નહોતું. અમુક પર્સનલ રીઝનના કારણે આપણે વ્લોગ અઠવાડિયું બંધ રહ્યું હતું, પણ હવે રેગ્યુલર પાછા શરૂ થઈ જાય વ્લોગ. તો પાછી એન્ટ્રી મારી દીધી છે આપણે. તો હવે આજે આપણે હું કરવાના છીએ જોઈ. અને આપણે આમ જો તૈયાર થઈ ગયા છે વ્યાજ વારંવારમાં. કેમ હું તમને આગળ જમીને કહું, જોતા રહેજો. અને ભાઈ નાસ્તામાં છે આમ જો ગરમા ગરમ ભાખરી અને આપણો શેક. અને સ્પેશિયલ આપણી ફરમાઈશ ઉપર છે ને આજે આપણે મમ્મીએ ભાખરી બનાવી દીધી. સવારે ઉઠો પછી મમ્મી કે હું રોટલી બનાવી દઉં કે ભાખરી બનાવી દઉં. ભાખરી બનાવો તો ભાખરી બનાવી દીધી મમ્મી. ભાખરી બનાવી બરોબર, મજા આવી મને. અને બા સામે ભાઈ બેઠા છે, ભગવાનના નામ લે છે. અને આપણે પેટ પૂજા કરી લેવી, પછી આપણે હું તમને કહું આપણે ક્યાં જવાનું છે. તો ગાઈસ મેં તમને કીધું હતું કે આપણે નાસ્તો કરીને ક્યાંક બહાર જવાનું છે. આપણે બહાર વહી આવ્યા છે. હાથમાં 2 બોટલ, એક પકડ, ખીચામાં એક ટેપ લઈને કામે વહી આવ્યા છે. ઘરે હસવાનો નતો એટલે કામે મોકલી દીધો મને. કાંઈ એવું નથી. હમણાં ભાઈ વાયરિંગ હાલે છે અમારી સાઈડ હાલે ને ત્યાં, તે માણસોની જરૂર છે. માણસો તમારા પાસે કોઈ પાસે હોય તો કહેજો, આપણો કોન્ટેક કરજો બરોબર. અત્યારે તો હળવું હળવું દાદરા ચડવી છે. 8મો માળે ચડવાનો છે ને ત્યાં લગભગ 5મો માળ આવ્યો છે. અને ઉપર ચડી જવી, આરામ કરી લઈ, મતલબમાં પોરો ખાઈ લઈ. પછી મેન લાઈન શું હોય બેસિકલી હું તમને સમજાવી દઉં. આ હોય આ આખો હોલ છે. હોલ હોય ને હોલ, મતલબમાં એક દુકાન હોય, માની લો એક દુકાન છે. એનો મેન વાયર હોય ને બધું જ્યાંથી ઇલેક્ટ્રિસિટી આવે, એનો પાવર એને આ દુકાનમાંથી લઈને આ પાઇપ હોય ને પાઇપ એમાં પોરવીને નીચે બેઝમેન્ટમાં નાખવાનો. આ બાજુ જો અહીંયા ઉપર લટકાડેલા છે. થઈ ગયું છે એ ઉપર, બાકી છે ત્યાં જાવી પછી મળે. દેખાડ્યું એમ આજે આપણે ભાઈ સાઈડે આવી ગયા. સાઈડે આવીને જો આ બધા બંડલ ચડાવ્યા. બંડલ ચડાવવામાં ભીં પડી ગઈ અને આ સામાન એ બધો ચડાવ્યો છે. તો વાત એ છે એ બંડલનો વજન નિયરલી કેટલો હશે? 12 થી 15 કિલો વજન હશે. એ બધા ચડાવ્યા ઉપર. અડધા મેં નથી ચડાવ્યા, અડધા મેં ચડાવ્યા છે, ક્રેડિટ લઉં છું. પણ કામે આવું, કામ કરવું પડે. કામ કરવી તો પૈસા મળે. પપ્પા તો આપણે કઈ પૈસા દેતા નથી મને, એટલે એમને મફતમાં કામે આવું છું. બાકી આપણી સાઈડ જો રિંગ રોડની નજીક હાલે છે. આ એરિયો કયો છે તમે કહી દેજો, કોઈને ખબર હોય કે આ એરિયાનું નામ શું છે તો જરૂરથી અમને જણાવજો. જો એક ઓલો રોડ છે અને એક આ રોડ છે. હવે તો ભાઈ મોટા ભાગના ને ખબર પડી ગઈ છે કે આ છે, અને સામેનું પોઈન્ટ આ છે બરોબર. અને અત્યારે આપણે 8મા માળે કામ કરવી છે, તો ફટાફટ હવે પાછું કરવા પડે કામ. નકર ભાઈ આપણા શેઠ આપણને ખીજાઈ જાય બરોબર. કરવા મળે કામ, તમે કરવા મળો કામ. કામ તમારું શું છે? જોવો અમારો વ્લોગ. કેટલા દિવસ પછી આવ્યો છે. મને ભાઈ નવું નવું લાગે છે પાછું કે અઠવાડિયું થઈ ગયું તો આપણે વ્લોગ નહોતો મૂક્યો, પાછા મૂકવાનું શરૂ કરશું બરોબર. મને આ મારા પપ્પા જે મને હેલ્પ કરાવવા એના તરફથી એટલે એ એમ ઈચ્છે છે કે હું એને હેલ્પ કરાવું, એટલે મને બોલાવે છે, હું કામ કરાવવા આવું છું. અને અત્યારે ચા પાણી દેવા માટે અહીંયા મને બોલાવ્યો છે. હા બોલો 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 બોલો. અમારું સારું છે. હા, ચા પાણી લાવવા માટે બોલાવેલો છે. ચા પાણી પીવા અમને આવ્યો છે. એટલે હું કઈ કામ નથી કરતો અહીંયા આવીને. એ થોડી ઘણી હેલ્પ કરાવે છે. થોડી ઘણી? હાવ થોડી ઘણી? હા, ચા પાણી ભાઈ, અમને પાણી, ચા, ઠંડુ, નાસ્તો. તમારે ભાઈ કોઈને મેન લાઈનની પ્રોસેસ જોવી હોય તો એટલે આખો કઈ રીતના થાય છે જોવું હોય તો કોમેન્ટમાં પ્રોસેસ લખી દેજો. એટલે કાલના વિડીયો આખી પ્રોસેસ આપણે દેખાડી દેવું A to Z કઈ રીતના શું થાય છે. શીખવા મળે ભાઈ, શીખવા. અત્યારે જો ભાઈ આપણે શીખવી જ છે દોરડા ખેંચવાનું.
બહુ મોટું કામ છે, બળવાળું કામ છે. શીખાય, બધું શીખવું જરૂરી. અને જો ભાઈ લખી દેજો કોમેન્ટમાં, એટલે પ્રોસેસ લખી દેવો એટલે આપણે પ્રોસેસ દેખાડી દેવું પાક્કું 100%. જમવાનું હતું મામાના ઘરે આપણે આવી ગયા હતા. હા ભાઈ જમીન હોઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે જરાક ક્લાસીસમાં. ક્લાસીસ શેના છે વડાણા રહ્યો બતાવું તમને. મજા આવવાનો છે આજનો વ્લોગ, કેમ કે આજ થોડુંક નવું કંઈક થવાનું છે. અને આ બેન જો અહીંયા આવે છે. બેન શું નામ છે? જો ભાઈ ખીજાય છે. જો ખીજાય હુઈ ગયો ભાઈ. તો ભાઈ આપણે જાવી હવે નીચે જવાનું છે મયુરભાઈ ને, ત્યાં જઈને મળવી. કાંઈક નવું છે દેખાડે. એવો ફર્સ્ટ નંબર કયો છે? 5 નો ઘડીઓ કોને આવડે? આવડે છે ને? પછી બીજો નંબર કયો લેખો? 6 નો ઘડીઓ કોને આવડે? 5 અચ્છા 5 નવા બેન મને ટીક કરીએ. કોને આવડે? 6 નો ઘડીઓ બોલ બેટા. તને માન આપું પછી એમ થાય હવે છેલ્લે મને કોઈ ધ્યાન નથી. મને છે ઓટો દીને બોલ. આ બાજુ આવું આવી જતી થોડા પછી કહેતા ને કે સાહેબ તમે આટા છો દેખાતા નથી. રેડી? દેખાય બતાય ને. રેડી? કેટલી કીધી 3 સેકન્ડ છે. ત્યાં બધા નહીં. હું કહું તો એ સમય સ્ટાર્ટ થશે. બરાબર છે? ઓકે ચલો શીખીએ. કોઈ હાથમાં પેન નહીં, કોઈ હાથમાં બુક નહીં. જો આમાં ટોટલ નંબર કેટલા છે બેટા? પહેલો નંબર કયો? બીજો કયો? ત્રીજો કયો? ચોથો કયો? વૈદિક પ્રશ્નો નિયમ એવું કે 4 હોય, 3 હોય, 2 હોય કે 6 હોય, છેલ્લી રકમ ક્યારે ચેન્જ થાય નહીં. આ 4 માં છેલ્લી કઈ? તો છેલ્લા બેઠા બે આવી. આ લોકોને પણ સમજાઈ ગયું. છેલ્લા બે સુધી આવી જાઓ. એક હોય તો એક આવી ગઈ, 0 0 આવી જાય. ક્લિયર છે? આ બે લખાઈ ગયા. હવે બેટા કેટલા અહીંયા? 1 કેટલા બેટા? 1 કેટલા બેટા? ચાલો ધ્યાન આપજો. 3 સેકન્ડ. ટાઈમ સ્ટાર્ટ નાઉ. 2 ને પ્લસ કરો. 10 ને 1 આવડી ગયો. તને ખબર છે? બીજા કોને ખબર છે? હા વેરી ગુડ. ચાલો શીખીએ. આ 4 રકમમાં છેલ્લી રકમ કઈ છે? કેટલા છે? બીજા મનમાં બોલો બેટા. હું ક્યાં આપણે મનમાં. રેડી? છેલ્લા 8 ક્યાં આવશે? બેઠા આવી ગયા. રેડી? અહીંયા સાહેબ દાખલો શીખવાડે, મતલબ ઘડીઓ શીખવાડે. હું ઓલરેડી કરીને બેઠો છું. ચેક કરો ગાઈસ, તમારો ભાઈ કેટલો હોશિયાર છે, કેટલો બહુ હોશિયાર છે. કોને કોને પ્લસ કરવાના? થોડુંક મગજ જોડાય. ખબર છે? ઓકે જો અહીંયા કેટલા વિધા આવે? અહીંયા કેટલા વિધા? આગળ જો ને પણ ને પ્લસ કરી કેટલા થઈ ગયા? અહીં જવાબ કેટલો આવી ગયો? આવી ગયો 67. સમજાવ ભૂલાઈ ગયું. આ કે ના હે ને? આ લીધે જવાબ કે જો બધાને. અરે અવાજ આવડો છે બેટા? યા એક આય છે. મારો કેવો અવાજ છે બોલ. એ પોપટ અવાજ જવાબમાં. એ કોઈ બોલો ભાઈ મને નીચે નાખ દેવું પડશે. બોલો બેટા. લખો. કેમ ત્યાં 4 લખા મને કહે તો. મુકામ ક્યાં લખા છે? ગાઈસ થોડુંક શીખી લેવી પછી પાછા મળવી. કાંઈક નવું આવે ને એટલે. ઇંગ્લિશ મીડિયમ વાળા છે ને ઘડિયા શીખે છે. બધા છોકરા અહીંયા ઘડિયા લખવામાં વ્યસ્ત છે. ના ભાઈ ખોટે ખોટું લખે છે. મારું લખેલું છે ને બધું એમાં ખાલી બરાબરની નિશાની. ખોટું બોલે. નેવે કેટલા થાય? આ છે ને જેનું ઘર છે ને કોણ છે ખબર છે? આ પ્રમુખ મયુરભાઈ ડોન મયુરભાઈ. બધા ઘડિયા શીખે છે. પણ અમારે પ્રિન્સભાઈ ને જો હું એક ઘડિયો પૂછું ને આવડી ગયું ને તો એ બધાને આવડી ગયું માની લેવાનું. પ્રિન્સ 10 નો ઘડિયો આવડે છે? બોલતો 10 100 એટલે ભાઈ જો
જેને 10 નો ઘડી વળતો નથી આવડતો એટલે કાંઈ નથી આવડતું જેને આવડી થઈ ગયા હતા. હવે લવલી ગેંગના માણા હવે બહુ પકતો સાંભળ એમ તો મારે અહીંયા થઈ ગયા જો મારે અહીંયા એ બાપુ તને કોણે શીખવાડ્યું એ બધું મેં નથી શીખવાડ્યું કાંઈ હા બસ એમ મેં શીખવાડ્યું અત્યારે કેટલા ઘડીઓ લખશો 112 આમ જો દેખાડ બધાયને લે ભાઈ 112 આ છે 112 નો ઘડીઓ લખે છે કોણ લખે છે કેટલામાં ભણશો તું ચોથું ભણે છે ને તો 112 નો ઘડીઓ લખે છે એટલે આ સર છે એ શીખવાડે તો બરોબર છે પણ અમે બધા શીખવી તો બધાને આવડી ગયા બરોબર પછી મળીએ પાછા તો બધા જોવે છે આપણને આ જીયા કુંડો લાગશું આપણે હે ને આ ભાઈ 50 300 થાય એટલે મળવી પછી પાછા 50 1 50 50